વિગત અનુસાર રવિવારે રાત્રે આશરે 11 વાગ્યાના અરસામાં આરોપી મેહુલ ઉર્ફે મોન્ટુ વાણિયાએ પોતાના ઘરમાં જમવાને લઈને હોબાળો મચાવ્યો હતો. તેણે તેની 70 વર્ષીય માતા પ્રતીક્ષાબેન અને પિતા હર્ષદભાઈ સાથે ઝઘડો શરૂ કર્યો. તેની ફરિયાદ હતી કે તેના અને તેની દીકરી હિયા માટે જમવાનું કેમ નથી બનાવ્યું. આ નાનકડી વાત જોતા હિંસક બની આવેશમાં આવીને મેહુલે પોતાના વૃદ્ધ પિતા હર્ષદભાઈ પર હુમલો કરી દીધો અને તેમનું ગળું દબાવવા લાગ્યો. પિતાને તરફડતા જોઈ માતા પ્રતીક્ષાબેન તેમને બચાવવા વચ્ચે પડ્યા, પરંતુ પુત્રનો ગુસ્સો એટલો હતો કે તેણે પોતાની માતા સાથે પણ ઝપાઝપી કરી અને ધક્કો માર્યો અને છાતીના ભાગે નીચે પટકાયા. જમીન પર પડતાની સાથે જ પ્રતીક્ષાબેન બેભાન થયા. પરિવારજનોએ તાત્કાલિક 108 બોલાવી અને તેમને પેરામેડિકલ સ્ટાફે મૃત જાહેર કર્યા હતા. પોલીસે આરોપી મેહુલ ઉર્ફે મોન્ટુ વિરુદ્ધ પોતાની જ માતાની હત્યાનો ગુનો નોંધીને કસ્ટડીમાં લઈ લીધો છે અને સઘન પૂછપરછ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સન્નાટો સર્જ્યો છે. ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન ખાતે 0946/2026 નંબરનો ગુનો નોંધાયેલ, જે ગુનામાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 115(2) અને 352 મુજબની કલમો લગાડવામાં આવેલ. સદર ગુનાના કામે ફરિયાદી જે છે તે હર્ષદભાઈ મણીલાલ શાહ છે અને આરોપી એ તેમનો દીકરો છે જેનું નામ મેહુલ છે. અને ગુનાની ટૂંક વિગત એ રીતની છે કે પરમ દિવસે એટલે કે તારીખ 19/4/2026ના રોજ જે આરોપી મેહુલ છે એ ઘરે આવે છે અને એની માતા જે પ્રતીક્ષાબેનને કહે છે કે તેના માટે ને તેની દીકરી માટે શા માટે જમવાનું બનાવેલ નથી. અને આ બાબતે તેના અને તેની માતા વચ્ચે બોલાચાલી થાય છે અને જેમાં જે મેહુલ છે એમના પિતા હર્ષદભાઈ વચ્ચે પડે છે અને મેહુલ હર્ષદભાઈનું ગળું દબી દે છે અને આ ઝપાઝપીમાં પોતાની માતાને ધક્કો મારી દે છે, જે પ્રતીક્ષાબેનને, અને જેના લીધે પ્રતીક્ષાબેન જે છે એનું મરણ થાય છે. સદર ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ જે કે ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર ઉધના પોલીસ સ્ટેશન કરી રહ્યા છે. સદર ગુનાનો જે આરોપી જે છે મેહુલ શાહ એ ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો અને છેલ્લા એક મહિનાથી પોતાના ઘરે બેસેલ હતો.